તો સમગ્ર રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સાસણ ગીર અભયારણ્યમાં કૃત્રિમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે ગીર પશ્ચિમ વન વિભાગમાં 271 મળીને કુલ 500 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમી બફારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં પાણીના સ્ત્રોત હવે જંગલોમાં સુકાવા લાગ્યા છે. ત્યારે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યારે અગાઉના વર્ષોમાં અવેડા જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જંગલમાં પણ રકાબી જેવા પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી નાના મોટા તમામ પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે. ત્યારે ખાસ કરીને જંગલ વિસ્તારમાં 4 પ્રકારે પાણીના પોઈન્ટ કામ કરી રહ્યા છે, જેમાં સોલાર પેનલ, પવનચક્કી, મજૂરો અને ટેન્કર દ્વારા પાણી કુંડીઓમાં ભરવામાં આવી રહ્યા છે. વસંત ઋતુ ના પછી જે ઉનાળાના સિઝન શરૂ થાય છે અને જે વાતાવરણ છે એમાં પણ અત્યારે ગરમી વધારે છે. તો એના માટે જે વોટર પોઈન્ટ જેટલા છે આપણે ગીર પશ્ચિમ વન વિભાગમાં લગભગ 271 વોટર પોઈન્ટ છે. એમાં બધા વોટર પોઈન્ટ જો છે એને સાફ સફાઈ કરીને એને ચાલુ કરવામાં આવે છે. એમાં લગભગ 201 વોટર પોઈન્ટ જો છે આ સોલર ઉપર ચાલતા હોય છે અને લગભગ 32 વોટર પોઈન્ટ જો છે આપણા વિન્ડ મિલ ઉપર છે, 4 આપણે હેન્ડપંપ ઉપર છે અને લગભગ 34 જો છે આ મેન્યુઅલી ઓપરેટ થાય છે. તો એમ મળીને ટોટલ જો 271 જે વોટર પોઈન્ટ જો છે આ બધું ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે, તાકી જે વન્ય પ્રાણી જો છે એને પાણીની શોધમાં જંગલથી બહાર નહીં જ આવે અને એને ત્યાં એની ખોરાક પૂરતા જો છે પાણી ત્યાં મળી જાય એના માટે.